કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ થયો। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ ભારતના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલટ પ્રોજેક્ટનો દિલ્હી ખાતેથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો। અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં જન પોષણ કેન્દ્રના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા તો ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમાર રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહા, ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અમદાવાદ શહેરના અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક વિમલ કે પટેલ તથા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।